હાલો મિત્રો, તો આજ છે ને આપણે ડુંગરે આવી ગયા છીએ અને ડુંગરે છે ને ભેહું સરી રહી છે. અને આજ આપણે છે ને ડુંગરના શેઢે આપણે જમીન છે ને વાડ કરવાની છે. એટલે વાડ કરવા માટે છે ને આપણે ખણિયા કાપવા વહી આવ્યા છીએ. અને જો અમારા ગોવળિયા ભાઈને સોટાડ્યા છે અને એક ભાઈ તો આમ ઢહડીને જતા છે અને એક ભાઈ તો પોરો ખાઈ જાય ખણિયું લઈને આવે છે ને આમ જો સરસ મજાની ભેહું સરસ છે જોરદાર. અને આપણે છે ને પાણીનું કેન લઈને લીધો હોય ને આપણે થાકી ગયા છીએ બે જણા ઢહડીને ગયા ને એટલે. હાલો ભાઈ ઢળતા હો, ઠણિયા ઢળતા હો. અને તો ભેહું સરસ છે પણ અહીંયા બહુ ધ્યાન રાખવું પડે મારે છે ને જનાવર બનાવર આવે. આ ગોવાળ છે અમારા, જો ગોવાળ છોકરાને લઈને આવ્યા ગોવાળ પાછા. પાણીનું કેન લઈ પાછા વાળીએ છીએ. આ ગોવાળ છે ભેહુંના અને પાછળ તમને ભેહું શરદી દેખાતું છે. હાલો પછી બધા આઈને તો એવો કુવાડો ને ચાલે. તો અમારે છે ને આ ભાઈ તારે કાપી રહ્યા છે અને જો આ ઝાડું આખું આપણે કાપીને છે ને આ વાડીમાં નાખવાનું છે ને આ વાડી બનાવવાની છે જોરદાર આપણે. એટલે આ ભાઈ કાપી રહ્યા છે અને અમુક મિત્રો છે ને આપણા આમ ઉપર વહી ગયા છે અને આપણે આરામ થોડોક કરી લેવાનો. તો જોવો કેટલા બધા વાડ કરવાવાળા માણસો જ છે. જો આપણે પણ વ્લોગ ઉતરે છે. વ્લોગ આપણે છે ને આજ વાડ કરવાનો વ્લોગ ડુંગરની વાડ ખેતરની બાજુમાં. કેમ છે બોલો દાદા, આવડા મોટા ખણિયા કાપીને ન લોવાય? અમારી છે ને બહુ મોટા મોટા ખણિયા કાપીને લાવો. ઉપાડી લે નકર આમ માથે વિયો તો ઓલા પણ વિયો તા ઓલા પણ બધું ફટાફટ ઉપર ફસી ગયો. આ કેવો ગોરડ નરાળો ઉપર લાવું ગોરી એવી ચાહો અલે ઝાડું કાપી નાખ્યું છે અને આમ જો આ છે ને પાંસાલાલ ને મળવા બધા માણસો આવા જ છે. એક ધારા નકર હાલ્યા આવે છે. હો ભાઈ જોવો તમે એક ભાઈ આવ્યા છે મારે. આવો આવો ભાઈ હારું હારું જો વાડ કરો છો ને કામ થઈ ગયું મારે. તમે આજ આવ્યા ને તમે તો ભાઈ બહુ બોલ કરેલા ભાઈ બહુ બોલું કહો ભાઈ વાડ કરી છે ને ભાઈ. હું આ બધો સોયાર સોળા ખાઈ તો તમે બળવાળા થઈ જાવ ભાઈ. ચા પાણી આવી ગયા છે આપણા. જો ચા પાણી પણ ડુંગરે આપણે આવી ગયા છે. લાવો લાવો વિપુલભાઈ ચા લાવો હવે. હાલો બધા સાથીઓ ચા પીવા વહી આવો. હાલો વલ્લભભાઈ ચા આવી ગઈ છે. અમુક આપણા ભાઈ બનો છે અને આ વાડ પૂરી કરી જ દેવાની છે આખો દીમાં. તો ગમે ચા પાણી પહેલા પી લઈએ. હવે ચા પી લો. તો જો આપણે ખણિયા કાપીને કેટલા બધા ભેગા કરી દીધા છે અને આ બે મિત્રો છે ને વડીલો છે ને આવી રીતે જો આપણે વાડ કરવાની છે. આવી રીતે વાડ કરવાની છે અને આપણે ઝાડાનો ઢગલો કરી નાખ્યો અને બે જણા અહીંથી નાખતા નાખતા આવે છે અને બે ત્રણ જણા છે ને આપણે મિત્રો ઓલતા કાપીને આવી રીતે બધા ઢગલા કરતા જાય છે અને આવી રીતે આપણે વાડ કરવાની છે. ત્યારે પાણી પાણી પીધું કે નહીં લા તમે? એવું છે? પાણી પાણી પીતા રહેજો, આપણે કહી દઈએ પાણી પાણી પીતા રહેજો.
કારણ કે નગર છે ને આ ગરમીના તો છે ને પરસીઓ વળી જાય બહુ. જો તમે આ સરસ મજાની વાડ થઈ રહી છે. તો બપોરા થઈ ગયા છે એટલે આપણે છે ને બપોરા કરી લેવી. અને બધા જો આપણે વાહન હાલ્યા આવે છે બધા બપોરા કરવા માટે. આપણે વાડીએ પગી દેવી આપણે. તો જમવામાં છે આપણે દાળ અને ભાત, મરચાં, છાશ, રોટલી. મિત્રો સા આવી ગઈ છે આપણે કામ શરૂ થઈને સા આવી ગઈ છે. સા હવે પી લેવી. તમને દેખાતું છે આપણે વાડી એટલે પગી ગયા છીએ આપણી વાડી. તો મિત્રો કાપી રહ્યા છે અને વરસાદ આવતો આપણે ઘડીક ઓળો ખાઈ ગયા. અને તમે નથી તો ભાઈ તમે નથી તો અમારા અને આપણે એમ કહે રહેવા દે ભાઈ આમાં શું રહેવા દે અમારે કાયમ શું આ. અને આ છે ને વાયર કરવાની કેવી ઘર તમે જુઓ. આમાં માલ ચરવા આવે તો ભૂંડા બહુ આવી એટલે હવે છે ને થોડોક ટાઈમ છે એટલે થોડીક વાડી કરી નાખ્યું આપણે. તો મિત્ર વરસાદ હવે શરૂ થઈ ગયો બંધ થતો નથી એટલે છે ને હવે આપણે કામ પૂરું કરી દઈએ વાડનું. અને હવે કાલ લઈશું બીજું કામ. પણ આપણે છે ને અત્યારે વ્લોગ અહીંયા પૂરો કરીએ અને હવે નીકળી જઈએ. તો જોઈજો કે વાડનું કામકાજ સવારનું લીધું 5 હાલે અને 2-3 બીજા કાબલાને લઈ લીધા આપણે હારે તમને દેખાતા હશે. અને આજ આપણો વ્લોગ અહીંયા પૂરો 5 હાલ વાડનો કામકાજનો. લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો કરજો જ તે. આવું કઠિન કામ છે ખેતીવાડી જે કરતા હોય એને ખેડૂત મિત્ર.